સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. એટલે શું હું કેવો છું? અધમધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય પ્રભુજી, સકળ જગતમાં હુંય. અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવને પત્રો લખે છે, 60-70 જેટલા પત્રો, આખા 20 દુહાનો સાર છે એક એક કડીનો. અને કૃપાળુદેવ જીવને ઊંચી શ્રેણીએ ચડે એટલે સીધું થોડુંક ક્યાંક હોય સર્ટિફિકેટ ન આપી દે. પ્રભુશ્રીને પત્ર લખે છે, 20 દુહા લખ્યા પછી 3 વર્ષ ઉપર સમય વીતી ગયો પછી વચનામૃત 534 સર્વસંગ પરિત્યાગી સાધુને મુંબઈથી કાર્તિક સુદ 30 બુધ 1951 પત્ર છે. અને 20 દુહા તો ભાદરવા સુદ 8 સંવત 47 લખ્યા. લખે છે એમાં, શ્રી સૂર્યપુર સ્થિત, સૂર્યપુર એટલે સુરત, વૈરાગ્ય ચિત્ત, તમને વૈરાગ્ય છે એટલે તો દીક્ષા લીધી છે. સત્સંગ યોગ્ય, હજી તમારે સત્સંગની જરૂર છે. શ્રી લલ્લુજી પ્રત્યે કહે છે. પછી આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. ખોટી દિશાએ ભરાણો છે. આ જીવ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે ઊંધી દિશામાં. એટલે મૂળ વસ્તુથી ફંટાયો રહે છે. નરસિંહ મહેતા કહે છે, મંજિલ આવ્યું નહીં, અનંતકાલથી દોડ્યા જ કર્યો, દોડ્યા જ કર્યો, નક્કી રસ્તો ખોટો પકડ્યો છે. ક્યારેક તો આવે ને મંજિલ, નક્કી રસ્તો ખોટો પકડ્યો છે. શું કર્યું છે? આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. ખોટી દિશામાં મોઢું છે. ઓન ધ માર્ક આવે પછી શરૂ થાય ને હરીફાઈ. આ તો માઇનસમાં ગયો છે, ઓછામાં. ફરી વાર એટલી મહેનત કરશે અને 0 ઉપર આવશે પછી શરૂ થશે મુસાફરી. અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે, જે ધર્મનો ભાગ જ નથી. 5 ઇન્દ્રિયના વિષય પોષાય છે, મન પોષાય છે અને કશાય પોષાય છે. આ અપરમાર્થ છે. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. પ્રભુશ્રીજીને લખે છે કૃપાળુદેવ. તો આપણે શું સમજવાનું? હમણાં અંબાલાલભાઈ એકરાર કરશે, પ્રતિક્રમણ કરશે હમણાં અંબાલાલભાઈ 20 દુહાને આધારે. અર્ધમાર્ગની સંસ્કૃતિ આવડતું હતું એને. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ મળે એમ છે. સંકિત ક્ષયિક સંકિત કેવળ જ્ઞાનને મોક્ષ મળે એમ છે. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. નો એન્ટ્રી. કેમ? અંતિમ સંદેશ કહી ગયા, લખવાની શક્તિ નહોતી કૃપાળુદેવમાં. ચતુર્ભુજ બેચરને કહે છે, આ લખો, હું બોલું એ. વિષય વિકાર સહિત જે રયા મતી ના યોગ પરિણામની વિષમતા
તેને યોગ અયોગ કે છે. યોગ પામવાના, બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશતા એવો ભાવ સ્ફૂરતો નથી. એટલે એને યોગ અયોગ એને મળ્યા જ નથી ને. આ સમોથણમાં તો ગયો તો, તેણે ક્યાં દર્શન કરેલા તીર્થંકર, એને જોયા હશે ચામડાની આંખથી. શાસ્ત્રમાં તો એમ આવે છે એને તીર્થંકર ભગવાનની સાચા રત્નોથી આરતી ઉતારી. એને ખબર નથી હું કોની આરતી ઉતારું છું, એટલે પોતાની આરતી ઉતર્યું નહીં. એમ કલ્યાણ મંદિર સ્ત્રોતમાં બધું આવે છે, એ ઓળખ્યો નહોતો કે હું કોની આરતી ઉતારું છું. અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશતા એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી. પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ, કોઈ માર્ગ મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. તિજોરી ખોલીને બેસી ગયો. લૂંટવું એ લૂંટો બધા. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. અને સહજ ઐશ્વર્ય છતાં ત્રણ લોકનો નાથ છે. આમ તો સર્વજીવ છે સિદ્ધ સમ, પણ સમજે તો, સમજ્યાવાળા મળ્યા પછી જ નથી સમજતો. ગોપાલ કહે છે તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે તો આ જીવ સ્વીકારે એમ નથી. સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન કરે છે, પણ દિશા મૂળ છે, બીજી દિશામાં મોઢું છે એનું, એટલે અવળું પડે છે. તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. ઊંધું કરે છે બધું, અને સમજે છે એમ કે હું ધર્મ કરું છું. એટલે છૂટવાનું ફળ મળતું નથી. એને ફળ તો મળે જ છે. સાસા ક્રિયા યાયા ફલવતી, સંસાર પરિભ્રમણ મળે છે. પછી પુણ્ય બંધાઈ જાય, પુણ્ય ભોગી આવે, ગ્રીવ્યકમાં જાય. 9માં ગ્રીવ્યક, ગ્રીવા એટલે ડોક, 9માં ગ્રીવ્યક, 33 કરોડોકોટી સાગરો પ્રમ, પછી ગધેડો થાય. દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહે તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગ્રે, પેલું આચારંગ ને બીજું સોય ગળાંગ. ગોપાલદેવે આગમની શાખ આપી, એમાં લખ્યું છે કે માંસ કમણને પાણે માંસ કમણ કરશે તો અનંતવાર જન્મ મરણ કરશે. તે યોગથી મારી નિવૃત્તિ કર, અને નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો છે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ. એટલે તું કહે છે એમ હું કરીશ. આશ્રય ભક્તિ અંબાલાલભાઈએ કરી, પ્રભુજીએ કરી. એવી કૃપા કર. એવા ભાવના 20 દોહરા, જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. પ્રભુજી કહે છે આ યાદ રાખો જ ને, મેં લખીને આપ્યા છે 3 વર્ષ પહેલા. પ્રભુજીને કહે છે 20 દોહરા. એને સાધુ સમાજ તો હોય જ, સામાયિક પ્રતિક્રમણ તો કરવાનું જ 2 વાર સાધુને તો, દીક્ષા લીધા પછી છેલ્લા દિવસ સુધી. અને શાસ્ત્રીય તો સાધુ દીક્ષા લે ને, સાધ્વી દીક્ષા લે ત્યારથી દેહ છોડે ત્યારથી સામાયિકમાં જ હોવા જોઈએ, ક્ષમતામાં હોવા જોઈએ. ગુરુજી પૂછે નહીં પછી તમારા છોકરાને ગ્રીન કાર્ડ મળી ગયું, આ સાધુ ન કહેવાય, આ ગુરુજી ન કહેવાય. અગણી આવી ગઈ, આ ગુરુજીનું કામ નથી. નવું ઘર લીધું ત્યારે છે ઉદ્ઘાટન, કબજો મળ્યો કે નહીં, કર્મનો કબજો છોડવાનો છે, આ ગુરુજી હોય. એવા ભાવના 20 દોહરા, જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય. ભાવના ભાવો, માન પ્રત્યે તો દીનપણાનું માન જોઈએ. એને ખરેખર એવું લાગવું જોઈએ કે હું છેલ્લો નંબર છું, હું અધમ એટલે નીચ, નાલાયક, અધમધમ એટલે નીચમાં નીચ, અધમધમ અધિકોપતિત પડેલો, આખા ખંભાતમાં, બેંગ્લોરમાં, મુંબઈમાં નહીં, સકળ જગતમાં હોય. આ નિશ્ચય થાય પછી આ સાધન કામ આવે. આ દોહરાને વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે, તો તમારા ગુણ વધશે. પ્રભુજીને કહે છે. અંબાલાલભાઈ પકડી લીધું આ, અને અંબાલાલભાઈ કૃપાલદેવને પત્ર લખે છે. એટલે પૂજ્ય શ્રી અંબાલાલભાઈના પરમ કૃપાલદેવના પત્રોમાં 20 દોહા સમાવિષ્ટ છે. એના જ અક્ષરમાં, એના જ શબ્દોમાં આપણે જોઈએ એને શું લખ્યું છે કૃપાલદેવને. પહેલી કડી શું છે? હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. એક પત્રમાં લખે છે હે પ્રભુ, મેં તો આપ કૃપાલદેવની અનંત કરુણાને બટ્ટો લગાડવાનો જ યોગ કર્યો છે. અંબાલાલભાઈ કહે છે કોકને ખબર પડશે કે શ્રીમદ રાજચંદ્રને માને છે અને આવો છે તો આ બટ્ટો લાગે ને.
તો રાત્રે 11 વાગે આઈસ્ક્રીમ ખાતો રોડ ઉપર કે આ જૈન છે, તો દિનેશ્વરના માર્ગને બટ્ટો ન લાગે? નિર્વાણ કલ્યાણ હોય મહાવીર સામેનું, હીરા અને ઘરચોળા પહેરીને નાચતો હોય, તો બટ્ટો ન લાગે જૈન ધર્મને? કે છે મેં બટ્ટો લગાડ્યો તમને. હે પ્રભુ, આ પરમ કૃપાળુનાથની કૃપા વિના મારી અનંત પ્રકારની ભૂલો કોણ બતાવે? હું તો અનંત દોષનું ભાજન છું. તમારો કાન ખેંચો એમ કહે છે, મારી ભૂલ બતાવો તમે. અને આ મહદ ઉપકાર આપ દયાળુ થઈને મારાથી શી રીતે વળી શકે? હે પ્રભુ પત્રમાં લખે. બીજો ને ત્રીજો દોહો. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની એટલે તમારી, અચળ કરી ઉર્માય આપ તણો વિશ્વાસ દ્રઢ, અને પરમાદર નહીં. આપણે પ્રાર્થના કરી ત્યારે ક્યારે એવો વિચાર આવે હાથ જોડીને દેરાસરમાં જાય પાલીતાણા સમજ કર કે કુપાલ દેવ કે એ ભગવાન મને તમારા ઉપર જરાય વિશ્વાસ નથી, મને આદર નથી, એવું થાય ક્યારે? યાદ આવે? આ તો પૂર્ણ પ્રતીતિ છે ને કે મને આદર છે. અંબાલાલભાઈ કે મને નથી, પ્રભુશ્રી કે મને નથી. એ તો લાખ વાર બોલજો 20 દુહા કે તોય ઓછા છે. એટલે આપણે આપણી જાતને માનીએ છીએ ને કે આપણે બહુ ઉચ્ચ કોટીએ પહોંચી ગયા છે ગુણઠાણે. ઉદય પ્રયોગ થોડુંક ક્યાંક બાકી છે બીજાનું ભલું કરવાનું. હાલમાં પછી એમ કરી આ લખે પછી પ્લેગનો રોગચાળો ફાટેલો મુંબઈમાં, એટલે આખું મુંબઈ બંધ થઈ ગયેલું. માર્કેટ બધી કોપાલ, ઝવેરી બજાર, મોલજી જેઠા માર્કેટ, સ્વદેશી માર્કેટ બધું આજુબાજુમાં જ, બધી દુકાન બંધ, બધી જડબે સલામ, કાગડા ઉડે. હાલમાં મુંબઈમાં પ્લેગનો રોગચાળો વિશેષ સંભળાય છે. તે દરમિયાન આ પરમ કૃપાળુનું મુંબઈ તરફ પધારવું થાય તે મારી અલ્પંગ દ્રષ્ટિએ ઠીક લાગતું નથી. મારે તમને કહેવાય જ નહીં. મારી બુદ્ધિ તો ઓછી છે, પણ મને એમ લાગે તમારે ત્યાં ન જવું જોઈએ. આમ જણાવવાને યોગ્ય નથી, કારણ કે આપ સર્વજ્ઞ છો. સર્વ ભાવ જાણી દેખી રહ્યા છો. સમય સમયની વાત આપના અંતકરણમાં રમી રહેલી છે. આપણે પ્રતિક્રમણ ને સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. શ્રીમદ રાજચંદ્ર ભગવાન. છતાં મારી મતિની ન્યૂનતાથી અને પ્રશસ્ત રાખતી મારે જણાવવું થાય છે, માટે પુનઃ પુનઃ ક્ષમાપના ઈચ્છું છું. હું તો લઘુ ને દીન છું, તો એ તમને કહી દઉં છું પ્રશસ્ત રાગને લીધે. ચોથો દોહો. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રયોનો યોગ. પત્ર લખે છે કૃપાળુદેવને. આ પરમ કૃપાળુનાથે અનંત દયા કરી આ મૂઢ યોગ્ય કંઈ ઉપદેશ ઔષધિ આપી. ત્રિભુવનભાઈ મુંબઈ ગયેલા, એ ખંભાતના. કૃપાળુદેવ એક પત્ર લખ્યો અને કહ્યું કે અંબાલાલને આપજો. ત્રિભુવનભાઈ ખંભાત આવ્યા ને ભૂલી ગયા, અને વાત કરે છે અંબાલાલભાઈ કે તમને અધ્યાત્મને લગતો બોધદાયક પત્ર આપેલો પણ હું ભૂલી ગયો છું. અંબાલાલભાઈ કહે છે. અંબાલાલભાઈ કૃપાળુદેવને પત્ર લખે છે કે હું જોગ જ નથી સત્સંગ. જોગ નથી સત્સંગનો એટલે શું? આ કાળમાં જોગવાઈ નથી એ તો ઠીક, સત્સંગની જોગવાઈ છે, 1000 પત્રો છે, મારી યોગ્યતા જ નથી તમારી કૃપા માટે. એટલે અંબાલાલભાઈ કૃપાળુદેવને પત્ર લખે છે કે ત્રિભુવનનો વાંક નથી, કે વાંક મારો છે, કે હું પાત્ર નો મને ક્યાંથી મળે તમારા વાંચું. આ પત્ર છે સત્સંગ સંજીવની, કે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા યોગ. સત્સંગનો જોગ તો છે જેને કરવો છે એને માટે તો બધા સાધન છે. આપણે ગાઈએ છીએ ચોથો આરો ફીરી આવ્યો રે ગણું. એ ચોથો આરો એ ભાવ બધા તંબુરાના તાલ હારે ઉડી જાય. પછી કહે છે આ પરમ કૃપાળુનાથે આનંદ દયા કરી આ મૂળ યોગ કઈ ઉપદેશ ઔષધિ પવિત્ર ત્રિભુવનભાઈ, એટલે ખોઈ નાખ્યો પત્ર બોધપત્ર તોય કે પવિત્ર ત્રિભુવનભાઈ એના ભેગી, એટલે એની સાથે મોકલ્યું. પણ આ હીનભાગી હોવાથી, મને તેનું પાન કરવાની હજુ તેની સ્થિતિ નહીં હોવાથી, મારી પાત્રતા જ નથી, હું સત્સંગને યોગ્ય નથી તમારી કૃપાથી, મને ક્યાંથી મળે? ત્રિભુવનભાઈ પવિત્ર છે એટલે એણે વાંચી લીધું હોય ને. તેની સ્થિતિ નહીં હોવાથી પવિત્ર ત્રિભુવનભાઈથી ફરીવાર તે વાત વિસ્મૃત થઈ છે. ખેર, આ અનાથના કર્મનો દોષ, એમાં એને હું શું કહું? કદાપી હવેથી જો યોગ્ય લાગે, હું ખરેખર કહું છું કે હું પાત્ર નથી, હવે એમ યોગ્ય લાગે કે થોડોક પાત્ર ક્યાંક સુધારવા જેવો છે તો ક્યાંક મોકલજો પાછું. એમ નથી ફરી વાર લખીને મોકલજો ઝેરોક્ષ કઢાવીને. ત્યારે ઝેરોક્ષ મશીન હતા જ નહીં, આ તો કહું છું.
કદાપી હવેથી જો યોગ્ય લાગે તો દયા કરી પત્ર માટે જણાવશો. જી, હે પ્રભુ, આપ તો કૃપાળુ છો, કારણ કે આખું જીવન સ્વરૂપ જ આપ આપો છો. અત્યાર સુધી અજ્ઞાનના વિભ્રમથી હું અજીવરૂપ જ હતો. છે જીવ, જળ જેવો જ થઈ ગયેલો. જળ નહીં, જળ જેવો જ. જ્યારે તે વિભ્રમ યોગનું અજીવપણું મટાડી જીવપણું પ્રત્યક્ષ પ્રગટ કરાવનાર આપ તરણ તારણ છો. મારા તરફથી એ નાથ તમને હું શું ભેટ આપું, શું પ્રભુ ચરણ કરીને ધરું. આત્માથી તો વિન, તમે મને જળમાંથી જીવ બનાવ્યો, આત્મા બનાવ્યો, તમારી આગળ આત્મા છે, હું તમને શું આપું? આત્માથી તો બધું હલકું છે. જેથી તેનો બદલો વળી શકે એવું શું હોય મારી આગળ? એવી તો શાશ્વતી વસ્તુ દુનિયામાં નથી. ત્યારે જે જીવપણું આપવાને આપ દયાળુ છો, તે જ જીવ આપને અર્પણ કરવા યોગ્ય છે. અર્પણ કરી દીધું આખું જીવ, બધું તન છે, મન છે, ધન છે, બધું. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી જીવપણું પ્રાપ્ત થવું નથી. તમે તો આપી દીધું, પણ હું તો જડ જ રહીશ જ્યાં સુધી હું એ સ્વીકારીશ નહીં ત્યાં સુધી. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. થોડુંક ક્યાંક દેહમાં અસત આવે એ ગોપાલદેવ કહે છે 5 વર્ષનો સત્સંગ સમાગમ એણે કર્યો જ નથી એવું થઈ જાય. ભાગમ ભાગ શરૂ કરે. એને ચીવટ હોય ને દેહની અસતા મટાડવાની, એ ગુરુજી નહીં, એ મુમુક્ષુ નહીં, એ સાધક જ નથી. હજી દેહાધ્યાસ છે. ટ્રીટમેન્ટ ન લેવી એમ નહીં. 3 પત્રો લખ્યા છે ગોપાલદેવે કે ગૃહસ્થ વ્યવહારમાં એકાંત નિષેધ નથી, ઔષધ વ્યવહારમાં એ ભાગમ ભાગ ન કરે. એ વિચારે. શાસ્ત્રમાં લખ્યું છે વેદના એ મુમુક્ષુ સાધકની કસોટી છે કે હું અધ્યાત્મમાં કેટલો આગળ છું. પરીક્ષા આવી એમાં પાસ થાય તો ખબર પડે હું આગળ છું. દોડ કરે એટલે ફેલ થઈ જાય, 0 માર્ક મળે 100માંથી. હું પામર શું કરી શકું? અત્યારે બીજું કંઈ તમારી પાસે માગતો નથી, પણ એટલું જ માગું છે કે તમારું શરણ મને ભવ પ્રાપ્ત હોજો. ચરણ શરણ ધીરજ, આ ભવે નહીં પછી. અને આપ પરમાત્મા સ્વરૂપનું ચિંતન મારા હૃદયને વિશે સ્થાપન રહો, કારણ કે આપનું એક પણ વચન મેં અંગીકાર કર્યું નથી. અંબાલાલભાઈ કહે છે જેવો જન્મ ધર્યો તેવો જ ચાલ્યા જેવા અત્યારે આજ્ઞાકીય સેવક શરીરની અસાધ્ય વેદનામાં પડ્યો છે, માંદા પડ્યા છે. હું દેહાધ્યાસ વાળો થઈ ગયો છે. જો શરીર રહિત થવાનું હોય તો મારા સમયે સમયે વંદવા સ્વીકારી લેજો એ નાથ. જો કદાચ દેહ છૂટી જાય તો અમારો છેલ્લો પત્ર છે, મારા નમસ્કાર સ્વીકારી લેજો. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. ભક્તિ પછી ડોક્ટરને બોલાવો જલ્દી, એમ જ થાય ને. અત્યારે આપની અલૌકિક મૂર્તિનું ધ્યાન હૃદયની વિશે રટ્યા કરું છું. રૂપાતીત આત્મા નથી પકડતો હું, તમને પકડું છું. જો દેહ ત્યાગ ન થાય તો આપના દર્શન કરીને આનંદ માનીશ. હું જીવી જઈશ, મર્યું નહીં આમાં. અત્યારે તો હું તમારા દર્શન કરું જ છું, પછી જીવી છે તમે પ્રત્યક્ષે હાજર થશો પાછા, તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. નહીં તો આ છેલ્લા નમસ્કાર સ્વીકારી લેજો. મોતને રોજ સંભાળવું એમ જ્ઞાની કહે છે. વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મોતને સમીપ જ સમજીને વર્તે છે. વચનામૃત 702નું મથાળું કોને કહે છે? ગોપાલદેવ અનુપચંદ મલુકચંદ શેઠ, જે સાધુને વિધિ નિષેધ શીખવાડતા હતા કે આમ કરાય ને આમ ન કરાય, સાથીઓ આમ કરે ને સોપારી આમ મુકાય, નારિયેળ આમ મુકાય. નહીં, ગોપાલદેવ એને કહે છે આખો દિવસ આમાં નહીં કાઢો. આખા 24 કલાકનો થોડોક જ ભાગ અમે આપ્યો હોય કે આમ ચોખા પોળા કરાય ને આમ સોપારી મુકાય ને આમ નાડા છેડીને આમ ખેસ મુકાય તો ચાલે. અમે આવેલા કે તમારા ઘરે, અને ઘરે ઉતરેલા ગોપાલદેવ. જુઠાભાઈ અમદાવાદથી ને અંબાલાલભાઈ ખંભાતથી ગયેલા સત્સંગ, પણ ત્યારે તમે એટલી સ્પીડમાં હતો કે વેગમાં હતા કે એટલે અમે કંઈ બોલ્યા નહીં. હવે તમે કહો છો કે મારે સમાધિ મરણ કરવું છે, સલ્લેખના કરવી છે, તો હવે સાંભળો, પૂછે તો કહેવાની છૂટ છે. એને જ ઘરે રહ્યા હોય સભાસમાં તો વર્તન કરવું પડે ને. સીધું કહેવાય તમે ખોટું કરો છો. પૂછે તો ત્યારે કે તમે એટલા બધા વેગમાં હતા ત્યારે હવે તમે પૂછો છો. એને વિચારે મારે સમાધિ મરણ કરવું છે, ક્યાં સાધુ પાસે જાઓ? એને તો મેં શીખવાડ્યું છે બધું. એ શું મને શીખવાડતા હતા? એટલે ગોપાલદેવને પત્ર લખે છે, ગોપાલદેવ જવાબ આપે છે. ગોપાલદેવ તો છૂટી ગયો, પછી પાલિતાણા જાત્રાએ જાય છે. હાંફનો રોગ હતો, અસ્થમા, શ્વાસ ચડે. તળેટીમાં ઉપર ચડવાના હતા પણ નીચે જ ક્યાંથી હાંફ્યા, પડ્યા, ઢળી પડ્યા.
પ્રભુજી ઉપરથી આવે છે પાલીતાણાથી. આ તો ભરૂચનો શેઠ છે કે બોલો, ક્યાંથી બોલે કે સાંભળો તો પછી હે પ્રભુ 20 દુઆ તમે. છેલ્લે આવ્યું પડી પડી તુજે પદ પંકજે, દેહ ઢળી ગયો. પ્રભુ કૃપાલુ ન મળ્યા તો એને મોકલેલા બીજા મળ્યા. આ ભાવનાનું ફળ છે. પણ એ એકરાર કર્યો કે મારે તમારી પાસે સમાધિ મરણ કરવું છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. પરમ ઉત્કૃષ્ટ ઉપદેશ પત્રો વાંચવાથી નવીન લાગ્યા કરે છે, મને અપૂર્વ રસ પ્રાપ્ત થાય છે, ફરી ફરીને નવું સમજાય છે. તેથી એ ઉપદેશ પત્રો ફરી ફરી વાંચવામાં પ્રેમ મને વિશેષ રહે છે. તોય પાછા કે હું તો અધમ જ છું, તમારી કૃપા લાયક નથી, હું તમારું મહાત્મ્ય મને નથી ભાસતું. નહીં તો મારી આ દશા હોય, નહીં તો એટલું પુણ્યશાળી હોવ ને તમારા બોધપત્રો ખોઈ નાખે ત્રિભુવન. અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલપતું જ પ્રેમની, નહીં તેનો પરિતાપ. એ પ્રભુ પરમ કૃપાળુ નાથ, પરમ પવિત્ર ગોપાંગના જેવી ચિત્તવૃત્તિ આ લેખકને ક્યારે થશે? ગોપીઓ વિરહમાં ઝૂરતી હતી. મને એવું કંઈ થતું નથી કે તમે મુંબઈ છો ને હું અહીંયા છું તોય. નહીં વિરહનો તાપ. મને એવો પ્રેમ આપો ને, ગોપીને કનૈયા ઉપર હતો એવો, તો હું તમારા વિરહમાં ઝૂરું. આ 20 દુઆનો અર્થ છે અચળ રૂપ આસક્તિ નહીં. ગોપીને કનૈયાની આસક્તિ થઈ હતી, મને નથી થતી. મને આવો રાધાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો ગોપીનો, મને ક્યારે આપશો તમે? અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલપતું જ પ્રેમની, નહીં તેનો પરિતાપ. કેવી દશા હોય ઉદ્ધવ ને અક્રૂર, શ્રી કૃષ્ણની સાથે છે અક્રૂર. તો નિર્ગુણી તત્વ આત્માની જ વાત કરે બધી. આમ એના વડીલ મિત્ર થાય, આમ એના સગાવાલા થાય, અને આમ એના શિષ્ય થાય. 3 સંબંધ હતા. સમજતો નથી કે આત્મા આત્માની વાત કરે કે નિશ્ચયની વાત. હું દેહાદી સ્વરૂપ નથી, આચરણમાં કાંઈ નહીં. કેમ બોધ આપો? સીધું કહેતો તો માને નહીં. ભગવાન મહાવીરે ગૌતમ એવું કર્યું, આ ગોપીને તમે બોધ આપ્યો કે જ્ઞાન આપ્યો એટલે વેંકુટ જાય કે હું તો અહીંયા છું, મને કાંઈ સમય છે નહીં, જાય છે. બહુ લાંબી કથા છે આખી, આખો મોટી મોટી કાવ્ય રચના છે આખી. ઉદ્ધવ ગીતા એમાંય છે ઘણું બધું. જાય છે, ગોપીને કહે છે. ગોપી પૂછે છે શું લાવ્યા છો? રથ છે કે નહીં? ના. વાસળી? ના. મોજડી લાવ્યા? ના. અરે અમે તને જ્ઞાન દેવા આવ્યા છે. એ જ્ઞાન ગુડાર જ મને ગમતા નથી. સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને. અરે વૈકુંઠે જવાનું કહ્યું છે, આ શ્રી કૃષ્ણ જ મોકલાયું છે કે તમે એના ભક્ત છો ને, એને કહી દો કે એ ક્યાં છે? તો કે વ્રજમાં. મોક્ષ ક્યાં છે? મુક્તિ વૈકુંઠમાં. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવીશ કેવું? અમારે મોક્ષ કરતા સત્પુરુષ વિશેષ છે. વચનામૃત 213. આપણે મોક્ષ જોઈએ છે. આપણે વચનામૃતમાં જે શીખી લેવું છે, કોપાલદો નથી જોતા આપણે. એટલે બીજા ડાપણ ડોળે ને આપણે. અંબાલાલભાઈ કહે છે, આ ગોપી કે વખાણ કરે છે અક્રૂરના કટાક્ષમાં, તમારો વિવેક જબરો કે. શ્રી કૃષ્ણ ક્યાં? તો કે ત્યાં જ છે, હું ત્યાંથી જ આવ્યો જ કે. એને છોડીને તમે અમને જ્ઞાન દેવા આવ્યા, જ્ઞાનની વાત કરવા આવ્યા કે. જબરો વિવેક છે તમારો કે. ભોઠા પડ્યા. પછી ગોપી જે ઊભી હોય ને એની ચરણની રદ લઈને ચાંદલો કરીને જાય છે. શ્રી કૃષ્ણ મને આવો ભોઠો પડ્યો, તમારે સીધું કહું તો તું ક્યાં માનતો હતો કે? તો તું નિશ્ચયની વાત કરતો હતો, ભક્તિ ક્યાં કરતો હતો? પ્રભુશ્રીને ભક્તિ કરાવડાવી મોકલ્યો 534માં. આ જીવ માયાના આવરણે 6 મહિનાનું છોકરું છોડી દીધું, જે 25 વર્ષની પત્ની છોડી છે, એને માયાનું આવરણ હતું. શું જોઈએ મુનિ? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. એને કોપાલદો એમ લાગે છે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે, ઊંધી દિશાએ કરે. આપણને કોપાલદો પ્રાર્થના ફળે, આપણને મળે, કોપાલદો દર્શન આપે તો આપણને શું કે? આ વિચારવાનું 20 દુઆ. એ પ્રભુ પરમ કૃપાનાથ, પરમ પવિત્ર ગોપાંગનો જોઈ ચિત્તવૃત્તિ આ લેખકને ક્યારે થશે? તેના જેવો શ્રીમદ શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ લેખકનો શ્રીમાન શ્રી રાજચંદ્રજી પ્રભુ પ્રત્યે ક્યારે થશે? શ્રી કૃષ્ણ પ્રભુએ પવિત્ર ગોપાંગનોને 11 વર્ષ સુધી સમીપમાં રાખી જ્ઞાન લીલા કરાવી અને ગોપાંગનોનો અનન્ય પ્રેમ થતા તેમને વિયોગમાં નાખી. છેલ્લો મહિનો બાકી હતો, સેવા કરી, રસોઈ કરવા દીધી, દેહ છોડવો છે કે જાઓ તમે હવે ખંભાત, ઘરે પધારો.
શ્રી કૃષ્ણે આ જ કર્યું છે. આ કૃષ્ણચંદ્ર છે. અને ગોપાંગનાનો અનન્ય પ્રેમ થયો, બહુ પ્રેમ થયો. તેમને વિયોગમાં નાખી, પણ તેમનો અવિચલ પ્રેમ એવો ને એવો રહ્યો કે વૃદ્ધિ પામ્યો હતો. કે વિરહમાં અમારું કલ્યાણ કર્યું છે, પ્રભુજી કહેતા જાહેરમાં કે કૃપાઉદય અમારું વિરહમાં કલ્યાણ કર્યું છે. પણ મને વર્તમાનમાં રાગ આદિ ને ક્રોધ આદિ કર્મો નડે છે. કે એ આ દુષ્ટ આત્માનો અત્યંત ધિક્કારવા યોગ્ય દોષ છે. કે મને ગોપી જેવું નથી થતું, વિરહનો તાપ હું બળતો નથી, મને ત્યાં નડે જ બધો રાગ. જે આપ કૃપાળુનાથ શ્રીના પરમ અનુગ્રહ વડે જાય એમ છે. પત્રો ફરી ફરી અવલોકન કરતા મને નવીન નવીન અનુભવાય છે. અપૂર્વ શાંતિ, સંતોષ અને આનંદ અનુભવું છું. ભક્તિ માર્ગનું અપૂર્વપણું વેદાય છે. તો હજી પૂરી નથી, કે તમે કૃપા કરો તો થાય. અરે રે લખે છે, પૂજ્ય જેઠાભાઈ અને પૂજ્ય સૌભાગભાઈ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ. ક્યાં થાય? હું પાત્ર જ નહોતો. એ તો વધારે જીવત. આપણે પૂર્ણ ઓછા ને એટલે કૃપાલજીનું આયુષ ભરખી લીધું આપણે, એટલે 33 વર્ષે વયા ગયા. ખરેખર એવા પવિત્ર મહાત્માઓને મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. તેમના પવિત્ર ઉત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારું હૃદય ભરાઈ આવે છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા ગયું. આપણે કેટલી વાર સૌભાગભાઈ યાદ આવે? ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. સર્વ પ્રકારે સદગુરુનું મહાત્મ્ય, દશા અને આત્મસ્થિતિ સમજાય. પત્રમાં લખે છે, સદગુરુની આશ્રય ભક્તિ ઉત્પન્ન થાય તો સર્વ પ્રકારે આત્માનું નિરાવરણપણું પ્રાપ્ત થાય. એવો ભક્તિ માર્ગ આજે કંઈ અપૂર્વપણે મને સમજાય છે. કૃપાલજીને પત્ર લખે છે. આવું પહેલાં સમજાણું નથી. તમારો પત્ર હું વાંચું છું ને મને આવી સ્ફૂર્ણ થાય છે કે આવું પહેલાં હું ક્યારે સમજ્યો નથી. કે તો એ પાછા હમણાં પ્રાયશ્ચિત કરે છે પાછા કે હજી હું પાત્ર નથી એવો. મોટામાં મોટી અડચણ મારી જ છે કે આશ્રય ભક્તિ ઉત્પન્ન થવામાં બાદ કરનાર 5 ઇન્દ્રિયના વિષયો, હજી એમાંથી હું વિરક્ત નથી થયો. મને આટલું સમજાય છે કે આવું હું ક્યારે સમજ્યો જ નથી પહેલાં. તો હજી 5 ઇન્દ્રિયના વિષય એ તો ઊભા જ છે. સ્વાદ છોડવો નથી મારે, કર્ણેન્દ્રિયને પ્રિય વસ્તુ છોડવી નથી, સ્વાદેન્દ્રિયને છોડવું નથી, ચક્ષુન્દ્રિયને છોડવું નથી. જોતા ઝેર ને પગ મૂકતા પાપ છે તો એ ચાલુ જ છે. મને આ અપૂર્વ લાગે છે તો હું ઢાકલા ઢોકલી બંધ નહીં કરું. મને સમજાય છે કે મોટા મોટી અડચણ મારી જ છે, કેમ કે આશ્રય ભક્તિ ઉત્પન્ન થવામાં બાદ કરનાર એવા 5 ઇન્દ્રિયોના વિષય આદિથી વિરક્તપણું હજી થયું નથી. અપૂર્વ અર્થ સમજાય છે મને તમારા પત્રથી. તોય એટલે મને લાભ થવો જોઈએ, થશે નહીં જો આમને આમ રહીશ તો. સર્વસ્વ લૂંટાય જેવો યોગ થશે. પોતે પોતાનો વેરી છે, પોતે પોતાનો વેરી છે. મારા દોષથી તમારી કૃપા ફળીભૂત થતી નથી. તમે તો કૃપા કરી છે, વરસ્યા તમે. તમે મન મૂકીને વરસ્યા, અમે તરસ્યા ને તરસ્યા. એ ધડીંગ ધડીંગ કરતો ગાયા. તમે મન મૂકીને વચ્યા સિનેમાના રાગમાં. અને શેવડો પડવો જોઈએ ને, તરસ્યો થાય તો મોઢું ફૂંકાવવું જોઈએ ને. આ તો ભીનું થાય જાનું. તે ટાળવા અંતકરણથી પુરુષાર્થ મારો જાગતો નથી. તે જ મારું પૂર્વનું અનારાધકપણું સિદ્ધ કરી આપે છે. નક્કી હું પૂર્વમાં મેં આરાધના કરી નથી. પૂર્વમાં આરાધના ન કરી હોય તો કુપોલદેવ મળે કેમ? અને ગણધર કેમ કે? તોય કહે છે કે ના, હું અનારાધક છું. જો મારે આવા પૂર્ણ હોત પૂર્વના તો તમારી આ દશા ન હોત. સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ. અને મારા આત્મધર્મ, નિજ ધર્મ એટલે આત્મધર્મની સમજણ જ નથી કઈ. આ મારા પૂર્વનું અનારાધકપણું સિદ્ધ કરે છે. પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરશો. હું એમ નહીં કહું તમે આવો, તમારી આશા જ ના કરો છો એટલે આવો શું કહો કે પત્ર દ્વારા દર્શન આપજો. પત્રની રાહ જોતો હતો. આપનો પવિત્ર પત્ર મળવાથી વખતે વખતે કંઈ ઉદાસીનતાનો ક્રમ ઉદય થાય છે, પણ તે ઉદાસીનનો ક્રમ લાંબો વખત રહેતો નથી, આવીને વયો જાય છે. પછી સૂકવી નાખવી પડે ઇન્દ્રિયો બધી. આ બધું આંબેલ ને એવું બધું છે ને, સ્વાદ બંધ કરી દે આંબેલ, એ સુકાઈ જાય. પછી તપશ્ચર્યા કરે, ઉકાળેલું પાણી પીવે ને એટલે સ્વાદ વયો જાય ઠંડા પાણીનો.
એટલે સ્વાદેન્દ્રિય કાબુમાં આવીને પછી બ્રહ્મચર્ય, પછી સાધકપણું આવે. હા, ઉકાળેલું છે. અચ્છા, ઓલું ઠંડુ લાવો એમ કે મંદિરમાં કુલર મુકાવવો પડે તો ઇન્દ્રિયો બહેકે છે ને, મન કેમ કાબુમાં આવે? મન કાબુમાં ન આવે તો ભક્તિ કેવી રીતે થાય? એટલે સૂકવી નાખવું પડે. ઇન્દ્રિયો જે માગે, મન જે માગે ન અપાય, ત્યારે મન કાબુમાં આવે. એટલે સુકાઈ જાય ઇન્દ્રિય, એટલે મન વશ થઈ જાય પછી. નહીં તો મન બહેક્યું હોય તો કેવી રીતે વશ આવે? આનંદજી મહારાજ કહે છે કે મન કાબુમાં નથી આવતું મારું, કુંથનાથ ભગવાનને, તો આપણું આવી જાય સીધું. ભાવતા ભોજન કરીને, નાચતા કૂદતા સ્વાદિષ્ટ ભોજન ખાતા, રંગ રાગની મહેફિલમાં. આનંદજી ભગવાન કે મારું નથી આવતું, જંગલમાં રહે છે તોય વાઘ દીપડા હારે વરુ હારે. મનડું કીમીને બાજેવો કુંતુજી, મનડું કીમીને બાજે. થાકી ગયો કેવું. મેં આગમમાં શાસ્ત્રમાં વાંચેલું કે તમે કાબુમાં લાવ્યા છો કે, પણ થાકી ગયા એટલે ઓળંબો આપે. પછી મનડું દુરારાધ્ય તેવશ આણ્યું, આગમથી મતિ જાણું, આનંદ ઘન પ્રભુ મારું આણું, તો સાચું કરી જાણું હો કુંથુજી ન મનડું કે મહીન બાજ. મેં આગમમાં વાંચ્યું છે કે જિનેશ્વર ભગવાનને, કેવળ જ્ઞાનીને, તીર્થંકર ભગવાનને મન કાબુમાં હોય. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. 255 પત્ર. અને ચિત્ત આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. નાગ જેમ મોરલી તરફ, એમ મન આત્મા તરફ સ્થિર છે. એવું વાંચેલું, એવું અમે શાસ્ત્ર વાંચેલું 255 પત્રમાં. મારું કરી દો તો ખરા કેવા કુંથુનાથ ભગવાનને કહે છે. આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણો. કે થાકી ગયા કે મારાથી કઈ થશે નહીં તમારી કૃપા વગર. એટલે પછી કૃપા કરે, ખીજાય કૃપા દો એટલે રાજી થાય. આપણને કોઈ ખીજાય રાજી થાય આપણે પરમાત્મા. પાંચ ઇન્દ્રિયોના વિષયાદી દોષોથી વિરક્તપણું થયું નથી. મારા દોષથી તમારી કૃપા ફળીભૂત નથી થતી. તમે તો આપી દીધું છે, પણ હું પાત્રનો શું કરે? અકર્મીનો પડ્યો કાણો. 3 દિવસનો ભૂખ્યો હતો, ઠેબા ખાય છે માગતા. માફ કરો કહી દીધું ને, નથી આપવું. રગે છે એટલે એક બેનને દયા આવી. ભોજન સમારંભ હતો, બાસુંદી પડી હતી, નાખે છે. કાણો તો પડ્યો, ઢોળાઈ ગયો નીચે. અકર્મીનો પડ્યો કાણો હોય તો શું કરે? પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે છે આપણે આપ્યો. ભાવના ભાવે સિમંદર સ્વામી ત્યાં જન્મું માવી ત્યાં શું કરશે? આ જ વસ્તુ મળવાની છે. અહીંયા કર્યું ત્યાં કરશે ને. પછી અહીંયાથી બી રોપીને નહીં જાય. ચરણ ચરણ ધીરજ નથી. એટલે શું કરે છે? આગળ ઉપર છોડી દે છે કે હમણાં હું જે કરું છું કરવા દે. આ પ્રતિક્રમણ છે. તમારી કૃપા મારા દોષને લીધે ફળીભૂત થતી નથી. તે ટાળવા અંતકરણથી પુરુષાર્થ જાગતો નથી. તે જ મારું પૂર્વનું અનર્થકપણું સિદ્ધ કરી આપે છે. પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરજો. પત્રની રાહ જોતો હતો. આપનો પવિત્ર પત્ર મળવાથી વખતે વખતે કંઈક ઉદાસીનો કર્મ આવે છે, પણ લાંબો વખત ટકતું નથી. આગળ કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર. હાય હાય મારી દશા તો જુઓ. કૃપાનાથ શ્રી માયાની પ્રવૃત્તિ વિશેષ રહે છે કે 12 મહિનાનું કામ 1 મહિનો કરતો હોય કે મારે માયાની પ્રવૃત્તિ બહુ છે હજી ધંધાની. તેથી સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી મારા આત્મામાં. તો આ અલ્પજ્ઞ છોરીની શી દશા થઈ શકે? માયાના પ્રપંચમાં રહી આ બાળક સુધરી શકે એમ નહીં. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. 534મો પત્ર છે ને, એ લખ્યું આમાં. મારી આ દશા છે. તમે પ્રભુજીને પત્ર લખ્યો, પણ હું આ જ છું. કે પ્રભુજી અંબાલભાઈ કયા માયાના પ્રપંચમાં હશે? તો અલ્પજ્ઞ છોરીની શી દશા થશે? માયાના પ્રપંચમાં આ બાળક સુધરી શકે એ તો આપની પરમ કૃપા હોય તો જ બને. કે માયા પ્રપંચ રૂપ ભયંકર અગ્નિના તાપમાં અલ્પજ્ઞ આત્મા બળી જાય છે. તેને શીતળીભૂત થવામાં એક આપનું શરણ છે. શુભ શીતલતામય છાંય રહી. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી. ત્યાં દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. આનો અર્થ શું છે? સેવાને પ્રતિકૂળ, તારી ભક્તિ કરવામાં, તારી કૃપાને પાત્ર થવામાં જે પ્રતિકૂળ બંધનો છે એ મેં ત્યાગ નથી કર્યા. કેમ
કે દેહેન્દ્રિય મારી માનતી નથી, 5 ઇન્દ્રિયો, અને બાહ્ય પર રાગ કર્યા કરે છે. એટલે જમતી વખતે આત્મા જીભ થઈ જાય છે, જોતી વખતે આત્મા આંખ થઈ જાય છે, સાંભળતી વખતે આત્મા કાન થઈ જાય છે. કોપદે લખ્યું ટોપી આત્મા ઉપદેશ છે એમાં. એટલે અનંત કર્મની વર્ગણા વળગે પછી એ જમતી વખતે આત્મા હોય, ખાલી ઉપયોગ બુદ્ધિથી, તો વે લુખા વે ચીકણા એણવિધ કર્મ બંધન. ખાવું નહીં એમ નહીં, ખાવાનું ના નથી, સ્વાદ ખાવાની ના છે. પીવાની ના નથી, સ્વાદ પીવાની ના છે. પૂતગલનું શરીર પૂતગલથી જ ટકે. મહાવીર સ્વામી કૌશકમાંથી બહાર આવતા હતા અને અભિગ્રહ પૂરો કરવા જતા હતા. ન થાય પાછા 30 ઉપવાસ, પાછા જાય, પાછા ન થાય 15 ઉપવાસ, પાછા જાય, કૂવા કાંઠે ઉભા રહે, પાછા 3 ઉપવાસ, એમ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા. એટલે વેદનીય કર્મ, તૃષા વેદનીય, ક્ષુધા વેદનીય, મોહનીય નથી, એ વાંધણી છે. આગ લાગી જાય, પાણી છાંટો ઠરી જાય. ખાવું એ ગુનો નથી, સ્વાદ ખાવો એ ગુનો છે. જમતી વખતે આપણે ક્યારેય વિચારીએ કે આ હું ખાસ ને મને તાકાત મળશે એ પ્રમાણે લઉં આઈટમ, કે ભાવશે એ લઉં. ડૉક્ટરે જમતો એમ વિચારે કેટલી કેલેરી મળે એવી આઈટમ લઉં. સ્વાદ માટે જ ખાઈએ જ ને આપણે. 10 વર્ષનો હોય, 1 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય, ન ભાવે એવું આવે એટલે બપોરે પછી જોયા કરે ઓલો ક્યારે આવે. એ આ મુખ્ય આવશે આખો રાઉન્ડ માં, પછી એ જ આવવાનો. સ્ટાફની તંગી છે, બીજા થાળી ધોવા માંડ્યા હોય, પછી શું થાય? શર્મે ધર્મે કર્મે આર્ત ધર્મે ઊભું થવું પડે. પછી સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાય. હે ભગવાન, જે 5 વિષયાદિ દોષો આત્માને આવરણ કરે છે તેને હું રોજ સેવા કરું છું. સાંભળું છું, જમું છું, જોઉં છું, હું આ બધા દોષ કર્યા કરું છું. પ્રીતિ કરું છું, પાછો રસ સહિત ભોગવું છું. એમને એમ નહીં કહે. મને બહુ આનંદ આવે છે એમાં, રસ આવે છે એમાં. અને ભોજન કેમ ભાવે છે? તારે માથે કોપીરીઓ કાળ, ભોજન તેને શીતને ભાવે છે. આ તો જૈનેતરમાં લખેલા છે ભજન. તારે માથે કોપીરીઓ કાળ, તને ઊંઘ તે શીતને આવે છે કે બહુ સારી ઊંઘ આવી, એટલે મેં સરસ ગાઢ દર્શનાવણી કર્મ બાંધ્યા. તારા મહા પુણ્યનો ઉદય હોય ને તો તને ઊંઘ ન આવે. આ તો ઊંઘની દવા લે છે, મ્યુઝિક મૂકે છે. તારા પૂર્ણ હોય તો ઊંઘ ન આવે તને. દર્શનાવણી ક્યારે દર્શન થયું છે આપણને? એટલે દર્શનાવણી કર્મ તો છે જ. આ કે બહુ સારી ઊંઘ આવી. કોઈ ગવૈયા ગાય હતી ને આત્મસિદ્ધિ મૂકી હતી, એટલે આત્મસિદ્ધિ સાંભળતા સાંભળતા સૂઈ ગયો. તારે ગાવી પડે, કેસેટ ન ચાલે. એક જ ગાથા બોલશે તો ચાલશે. આખો ભક્તિનો ક્રમ કે એક જ ગાથા પાછળ વાપરશો તો ફાયદો એટલો જ છે. 142 સિદ્ધાંતનો બોધ છે એટલે લખી. તો એ પૂછ્યું ને કીધું છે 20 દોહનો પહેલો જ દોહો ખાલી બોલ્યા કરો, આખો ન આવડે તો. એક ભાઈને એના પિતાને મરણ પથારી છે, મારે સમાધિ મરણ કરાવવું છે, તો કે એને 20 દોહા કરાવડાવજો, પત્ર છે. તો કે ના, એને કાંઈ અત્યારે આવડે નહીં, મરણ પથારી છે, એ ક્યારે કર્યા જ નથી. કાંઈ પહેલો દોહો તો કે એ ન આવડે. તો કે હે પ્રભુ શું તમે બોલજો કે સાંભળે? તો કે એટલું કંઈ સાંભળે એમ નથી, એને રસ જ નથી. તો કે ખાલી હે પ્રભુ બોલજો, કે હે પ્રભુ બસ, તો એ સમાધિ મરણ થશે. કે હે પ્રભુ. હરિભદ્ર સુરી આદિનાથ ભગવાનના દેરાસરે જાય છે દર્શન કરવા માટે. કુપાલદેવે વખાણ્યા છે. 1444 ગ્રંથ લખ્યા છે. 8 ડટીની સજાઈ છે ને યશોજી મહારાજની, એ યોગ દ્રષ્ટિ સમુચયનો ગુજરાતી ભાષાંતર છે. એમાંથી સાર યશોજી મહારાજે સહેલું ગવાય એવું બનાવ્યું છે. એટલે યશોજી મહારાજ મહા ઉપાધ્યાય કહેવાય ને, લઘુ હરિભદ્ર કહેવાય. એમ પ્રભુજી લઘુ રાજ કહેવાય એમ. એટલે યશોજી મહારાજ લઘુ, તો હરિભદ્ર સુરી કેવા હશે? કુપાલદેવ વખાણ્યા છે. દર્શન કરવા જાય છે આદિનાથ ભગવાનના દેરાસરે. રસ્તામાં બોર્ડ બધા જોવે છે. આમ એમ જોયું આવે એટલે ઊભા રહીને જોયું. સાધુ ચાલતા ચાલતા તો વાંચે જ નહીં. મુમુક્ષુ એક હાથમાં ફોન ને ડ્રાઇવિંગ કરતા કરતા ઊભું રહેવું પડે. એરિયા પરથી કે ન થાય એટલે ધર્મ થાય જ નહીં. આ તો અવધાન કરે, ડ્રાઇવિંગ એ કરે ને આત્મસિદ્ધિ મૂકી દીધી હોય. અને અરે ખાતો હોય પાછો, ડ્રાઇવિંગ કરતા કરતા પીતો હોય. 3-4 અવધાન રોજ કરે, મુસાફરી કરે, એટલે ના ચાલે. આશાત ના થાય ભગવાનની. હરિભદ્ર સુરી કહે છે ભગવાન આદિનાથને, હે પ્રભુ, શાસ્ત્રમાં વાત છે કે હું રસ્તામાં આવું છું ને આ બધું દેખાય છે, મને આકર્ષણ થાય છે, મને મારું નજર જ કેમ ગઈ ત્યાં? સુરદાસ કહે છે કનૈયાને, હે પ્રભુ, હું તારો ભક્ત છું, મને ખબર છે મારું કલ્યાણ તારી પાસે છે, મને દુનિયા કેમ દેખાય છે કે આંખ ફોડી નાખી સુરદાસ? એમ દંતકથા છે. એ બીજું કંઈ જોવું જ નથી મારે.
તને તું અંતકરણથી જોઈશ કે સુદાસે આંખ ફોડી નાખે એમ વાત આવે છે જૈનેતરમાં. હરિભદ્ર સુધી પોકાર કરે છે, હે પ્રભુ હે પ્રભુ. ત્યારે ક્યાં વિષ દુઆ હતા, મળ્યા હોય કુપાલ તો કોને ખબર, કેમ ખબર પડી? આ વિષ દુઆ છે. સેવાને પ્રતિકૂળ જે તે બંધ નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. નિમિત્ત મળતા તુરત જ રસેન્દ્રિયના વિષયો મળ્યા કે આ જીવ મંદ થઈ જાય છે. સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું, સ્વાદિષ્ટ કે એવું ને એવું મળ્યું તોય કે આમાં મન થઈ જાય છે. આ અંબાલાલભાઈ પત્રમાં લખે છે કુપોલદેવને. અને તે ભોગવતા ભોગવતા તેમાં જ તાદાત્મ્યરૂપ થઈ જાઉં છું. એ પ્રભુ દીનદયાળ, આ દેહમાં જે જે વખતે અશુભ કર્મ ઉદય આવે છે તે વખતે જે કંઈ પરેજી પડાય છે તેનું કારણ દેહનો મોહ છે. સાદ જ છૂટ્યો કાંઈ. ડાયાબિટીસ 400 થયું જોઈએ એટલે ગળ પણ છોડી દીધું છે એને, દૂધપાક બાસુંદી. એટલે કહે છે માંદો પડું છું ને પરેજી પાડું છું એ દેહનો મોહ છે, દેહાધ્યાસ છે. એટલે હજી મારે 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવાના બાકી છે, એટલે દેહ ટકે એટલે હું ખાઈ પીને પછી મરું. આ પ્રતિક્રમણ લખે છે કુપોલદેવ લખે છે અંબાલાલભાઈ કે હું માંદો પડ્યો એટલે પરેજી પાડું છું, પણ ઝાડા થઈ ગયા પછી ચણા ઢોકળા કેવી રીતે ખવાય? એટલે નથી ખાતો, પરેજી એટલે પાડું છું. તેનું કારણ મને દેહનો મોહ છે. એવો ભય શરીરના છાતા સુખના પ્રસંગે રહેતો નથી. જ્યારે બધું બરોબર હોય છે કે પછી પાછો માંદો પડીશું. રોજ આમને આમ નથી રહેવાનું. એ અનિત્ય ભાવના યાદ નથી આવતી મને. મરણ વખતે કોઈ આપશે આઈસ્ક્રીમ તો કેવી રીતે ખાશે? પછી હાંફતો હશે ત્યારે વેન્ટિલેટર ઉપર ટ્યુબમાંથી નાખશે તો એને ક્યાં સ્વાદ આવવાનો? પછી કરમ બંધા છે, સ્વાદ નહીં આવે. કે એને ભાવતો તો એ જ આપે ને સગાવાલા તો, કે છેલ્લે છેલ્લે લેતા જાય. બધા બીડી મૂકે જ છે ને, ઠાઠડી બાંધે ને બીડીનું બંડલ મૂકે સિગરેટનું, હજી મૂકે છે બધા. આ માર્ગવાળા મૂકે તો કંકોત્રી લગ્નની કુપોલદેવને કે વહેલા આવજો. એને ના પાડી ન પરણાય તોય પણજે પણું હોય તો. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાને એને કંકોત્રી આપે છે, તમે પધારજો. દેરાસરમાં હોય છે કંકોત્રી તીર્થંકર ભગવાનના પગ પાસે. અને લખ્યું હોય એમાં તમારી અસીમ કૃપાથી, એટલે આદિનાથ ભગવાનની અસીમ કૃપાથી, પરમ કુપોલની અસીમ કૃપાથી, કુળદેવતી મૂકાવ્યા. હારે ગણપતિ તો મૂકવા પડે તો આ અપશુકન થઈ જાય. એટલે વચમાં ગણપતિ રાખે બધાને હારે, સાંઈ બાબા હારે બધાને સત્સંગ કરાવવા લાગે. આશયની વિરુદ્ધ કામ છે. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પછી કોઈ શ્રેષ્ઠીઓ એ કરે એટલે બધા કરે ને, કે આટલા પૈસાવાળા છે, આટલા વખતથી મંદિરમાં આવે છે, એ કરે તો કરાતું જ હશે ને. પામે તેનો સંગ એ ડૂબે જાય. અને લગ્ન કોઈ મૂકવા જાય ત્યારે આપણે બોલીએ તમે કે તમે અમંગળ અપશુકન કરો છો. તમને કોણ બોલાવ્યા હતા લગ્નમાં? તું જ વિયોગ સ્ફૂરતો નથી, વચન નિયમ નાહી, નહીં ઉદાસન ભક્તથી તેમ ગુરુઆદિક માહી. હરામ મને યાદ આવતો હતો તમે, તું જ વિયોગ સ્ફૂરતો નથી. બ્રહ્મચારી હદ કર્યો છે કે મહેફિલના ગીત હોય, લગ્નના કે જન્મના કે નવું ઘર લીધું હોય તો રાગોડા તાણે છે. અહીંયા ધીરે ધીરે બોલે આમ તું જ વિયોગ, છાતીમાં ભાર આવશે એમ. પોતે ગાતો હોય ને ત્યારે ડબલ ગાય, 3 વાર ગાય. પછી બીજા ગાવાનો વાર હોય ને ત્યારે ગાય જ નહીં. તું જ વિયોગ સ્ફૂરતો નથી. ઘણા જ લાંબા વખતના સત્સંગના વિયોગથી આપ વિના અનાદિ અભ્યાસમાં પડેલો જીવ હવે નિવૃત્તિમાં કેમ રહી શકે? મારી દશા શું થશે? કે તુરત જ અનાદિ અભ્યાસના પ્રેમમાં આ જીવ જોડાઈ જાય છે. અને તું યાદ નથી આવતો. ભો ભગવંત નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી? ગોપી જે કૃષ્ણને કહે છે એ લખે છે અહીંયા. પ્રીતમને સુરદાસના વાક્યો બધા, નરસિંહ મહેતાના. તો મારું શું થશે? તમે તો મુંબઈ વ્યા ગયા, તમે ત્યાં આત્મામાં જ છો ઝવેરભાઈ ગલ્લે. મારું શું થશે? તમારી 5 ઇન્દ્રિયો શૂન્ય છે કે તમે આત્મામાં છો, મારું શું થશે? કે મને નિરાધાર કેમ મૂકી? મને તારો વિયોગ સ્ફૂરતો નથી કાંઈ, તમારી હાજરી જોઈએ મારે. તમે વયા ગયા તો પાછું હું આમાં વયો જાઉં છું. આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરનો દિવસ કેમ જશે? કે સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઈચ્છા રાખ્યા કરે છે. પાછા પત્ર તો લખો કે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહી, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ. મુખ બતાવું છું, મારું કાળું મોઢું રાખીને શું આવું પ્રાર્થના કરવા? પૂછો એ કોઈ ગુણ છે? શું છે?
ખાતું જ નથી ખોલાયું તો ખાતું નથી ખોલાયું હજી, પગાર કેવી રીતે જાય? જમા ક્યાં કરશે? મોટું બિલ્ડિંગ બનતું હતું ટાવર, સમજવા માટે બધા 60-70 દાડિયા કામ કરે છે, બધું ફટાફટ, ગરદી જોઈ આ જોડાઈ ગયું એમાં. સવારથી સાંજ સુધી બધા કરતાં વધારે કામ કરે છે એટલે પગાર મળે. એટલે ત્યારે ચોપડો ખોલ્યો, બધાને પગાર આપતા હતા, રોજનો રોજ પગાર આપે ને કામદારને. આનો વારો એવો, તારું ખાતું તો છે જ નહીં, નામ તો લખાયું નથી હજી, નહીં એક સદગુણ પણ. મોક્ષ શું બતાવું? તું ક્યાં ઉભેલો લાઈનમાં? કે તું કૃપાપાત્ર જ નથી અમલભાઈ, હું કૃપાપાત્ર જ નથી કે તમારી. કેવી રીતે પગાર મળશે? પૂછે કેમ આવ્યા? એક ચશ્મા ભૂલી ગયો કે હું ચશ્મા ભૂલી ગયો છે એટલે, છત્રી ભૂલી ગયો એટલે, થેલી ભૂલી ગયો. પૂછે આપણે કેમ આવ્યો તો આપણે શું કહેશું? કે ભૂલ્યા જ નથી, મારી ભૂલ થતી જ નથી, તો આપણે શું કહેશું? ભૂલથી આવી ગયા, એમ જ થયું ને. ભૂલ્યો નથી, આ ભૂલથી આવી ગયો છે. અહીંયા ભક્તિ કેવી રીતે થાય? જીવો કર્મથી મુકાવા, જન્મથી મુકાવા, જરાથી મુકાવા, સર્વદકથી મુકાવા ચારિત્ર ધર્મ અંગીકાર કરે છે. અંબાલાભાઈ લખે છે ગોપાલદેવ. આચાર્ય પણ પાળે છે. તે જીવો પછી માનને અર્થે, પૂજાને અર્થે, લોકને અર્થે ને પ્રશંસાને અર્થે, વસ્ત્ર પાત્ર આદિના અર્થે તેમ કરે છે. એ જન્મથી ન મુકાય, મરણથી ન મુકાય, સર્વ દુઃખથી નહીં મુકાય. તમે કૃપા કરો એટલે હું આવી ભૂલ ન કરું. કેવળ કરુણ મૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. મારા ચિત્તમાં એમ નહોતું કે આપને પવિત્ર દર્શન લાભ થશે. કુબોલદેવે પત્ર લખ્યો એક કે હું થોડા વખતમાં આવું છું ત્યાં ચરોતરમાં, કે જગ્યા ગોતી રાખજો. એટલે આનંદ આજ અપાર, અપૂર્વ અવસર આવી ગયો કે મારા મનમાં હતું જ નહીં, પણ તમે કરુણાની મૂર્તિ છો એટલે સામેથી કહો છો કે હું આવીશ. મારા તો મનમાં હતું જ નહીં, હું ક્યાં પાત્ર જ છું કે આવી આશા રાખું. હું તો પત્રની આશા રાખતો હતો, તમારો પત્ર આવે હું પોતે આવું છું રૂબરૂમાં. કેવળ કરુણા મૂર્તિ છો. મારા ચિત્તમાં એવું નહોતું કે આપના પવિત્ર દર્શન લાભ થશે, તથા અણચિંત્યો લાભ મળવા આ અનાથ પ્રત્યે અનંત ઘણી દયા કરી તમે. અત્યુત્તમ મંગલદાયક લાભ મળવાની રાહ જોઉં છું, અને ત્યાં સુધી પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરવા વિનંતી કરું છું. અહીં તમે આવશો એની થોડા દિવસ હશે, એક બે પત્ર લખજો વચમાં, એટલે હું વાંચ્યા કરીશ, એટલે વધારે મજા આવશે. હું પાત્ર થાય પાછું, તમે રૂબરૂ થાઓ ત્યારે હું આશાત્મક ન કરું પાછો. દયાળુ નાથ, આપ દયાળુની આ દિન છોર ઉપર કંઈ થોડી દયા નથી. તું જ કરુણા સર્વ ઉપરે સરખી છે જિંદરાય, પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળજો અરદાસ, હું સેવક ભણી. તું તો બધા ઉપર કરુણા જ છે જીનેશ્વરની. કોને તારું કોને પારો તારું, સવિજીવ કરું શાસન રસી. એ કર્મ બાંધેલું એટલે તો આવ્યા જીનેશ્વર ભગવાન તીર્થંકર થઈને. પણ અવિરાધક જીવ છે એને કારણ સફળું થશે. વિરાધ ન કરતો હશે એને એ પ્રમાણે ફળ મળશે. એ વિતરાગ છે, એને કોઈને દંડ નથી આપવો. પણ આ જીવ એ ગુનાના દંડનો અધિકારી છે. વચનામું 496. એ તો વિતરાગ છે, એને કોઈને સજા નથી કરવી. ગાંધીજી એમ કે એને માફ કરજો નાથુરામ ગોડસેને, તો કાયદો થોડો માફ કરે, એને તો સજા થશે. આપ દયાળુની આ દિન છોર ઉપર કંઈ થોડી દયા નથી, પણ કેવાય કર્મની પ્રબળતા થઈ પડી છે કે માયના પ્રપંચમાં રચો મચો રહે હું એ રૂપ થઈ જાઉં છું. અશરણને નિશ્ચય શરણ આપનાર છો. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવે નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા, તીર્થંકરના સમોસમાં ગયો ત્યારે પણ પરોક્ષ જીનની આસ્થા રાખી કે ના. એટલે પાર્શ્વનાથને મળ્યા ને ત્યારે કે અજીતનાથ ભગવાન, પહેલા ત્યારે કે ઋષભનાથ ભગવાન. તો ઋષભનાથ ભગવાન મળે ત્યારે આની પહેલાંય થઈ ગયા ને અનંત 24. આવું જ કર્યું છે. અત્યારે મળ્યા એ કે હું મહાવીર છું, ના પણ તીર્થંકર છે ને 24માં અમારે. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા હતા ત્યારે પણ પરોક્ષ જીનની આસ્થા રાખી હતી, એવું અત્યારે ફરી વાર કરું છું. જીન મળ્યા તમે મહાવીર. સંપ્રદાય છૂટતો નથી, મારી ઓક સંઘને છૂટતી નથી. જ્યારે જ્યારે એને સત્પુરુષ મળે છે, પરમાત્મા મળે છે સત્પુરુષના વેશે. આત્માને તો કોઈ આકાર છે જ નહીં, એટલે સત્પુરુષના વેશે જ મળે ને ભગવાન. તો ઓલા તો અવરૂપી દ્રવ્ય છે સિદ્ધાર્થમાં. તો ત્યારે પૂર્વે જે હતા એની વાત કરે છે કે ત્યારે મળેલા સમાવેશમાં, ત્યારે કે પહેલા
હવે મળી રહ્યું એને. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. આ બતાવવાળા મળ્યા કે આ ભૂલ છે તારી. એવી કઈ ભૂલ બાકી રહી ગઈ છે ગોપાલદેવ કે બધા ભૂલની મૂળ ભૂલ. અને છૂટવાનો રસ જ નથી જાગ્યો. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી, તેથી આ જીવને ઉપકાર થયો નહીં તેવું જ અત્યારે પણ કરી રહ્યો છે. આત્મસિદ્ધિ ગાથા 11મી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકેત ક્યાં? આત્માનો વિચાર જ નહીં આવે, પ્રવેશ જ નથી એને, નો એડમિશન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. ઘણું ચોપડ્યું, ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું લગાડ્યું, ઇન્જેક્શન લીધા, રોગ મેટ્યો નહીં એને. કેમ? ઊંટવેદ મળ્યા હતા. ઉપદેશ એમ લેખો જ ગોપાલભાઈ. પૂર્વકાળથી તે આજ દિવસ પર્યંતમાં કોઈ પણ પ્રકારે મારાથી જે મારી વૃત્તિ અને દોષો સુધારવા માટે મારા પ્રત્યે કૃપા દર્શાવેલ, તે વખતે મેં અવિનય આદિ દોષો કર્યા. તેમજ મારા પ્રત્યે જે પવિત્ર આજ્ઞા મારા હિત અર્થે જણાવી ને કૃપા કરી તમે, તે આજ્ઞાને આ દુષ્ટે સામાન્ય રાખી. ક્યાં કે બહુ અગત્ય નથી. અમે તો બધું અઘરું ગાય કે 20 દુઆ તો રોજ ગાય છે, સામાન્યમાં વયું જાય છે. પ્રભુજી કહેતા ઓહોમાં નહીં કાઢી નાખતા. પ્રભુથી જેને 20 દુઆ આપે ગોપાલદેવ એટલે પતી ગયું ને. આ દુષ્ટે સામાન્ય કરી રાખ્યું છે, અનાદરતા કરી છે. અનાદરતા, ધર્મની અનાદરતા એટલે આદરે નહીં, ધર્મની અનાદરતા એટલે અહોભાવ ન આવે. આ પ્રમાદ છે. વ્યાખ્યા આપી જ ગોપાલદેવ મોક્ષવાળા શિક્ષાપટ 50માં પ્રમાદની. અને અનાદરતા છે એટલે આદર તો શરૂ નથી કરતો, અનાદરતા છે, અહોભાવ નથી થતો. બીજું આપો ને, હજી બીજું આપો ને, સિદ્ધાંતની વાત કરો ને. કે તમારે બોલવા થાય બીજી અગુરુ લઘુ યથા કે છે, કોઈને સંભળાતું ન હોય ને, સમજાતું ન હોય, મજા આવે. પછી આ પવિત્ર આજ્ઞાના આશયને હું મંદમતી નહીં સમજવાથી અવજ્ઞા કીધી હોય તે બદલ ક્ષમાપના ઈચ્છું છું. તે દોષને આલોચના, નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય? સેંકડો મરણ હું નજરે જોઉં છું. આ લેખકની છાતી પીગળતી નથી કે કેટલા આપણે આડોશી પાડોશી સગા સંબંધી વડીલ ગુજરી ગયા, અને મરવાનું જેવું માનતો જ નથી. કોઈ બોધ આપીને ગયો તને કે વારા પછી વારો, આજે મારો કાલ તારો. મરે છે ને, મરતા મરતા બોધ આપતો જાય છે. ચક્ષુદાન તો વ્યવહાર આ બોધ આપતો જાય છે કે તારે આવવાનું છે મારી પાછળ રાગ થવા માટે. આ લેખકની છાતી પીગળતી નથી. અંબાલાલભાઈ કુપાલભાઈ લખે છે, હું મરણ જોઉં જ તોય આ જીવ જ દિશામૂળ રહેવા ઈચ્છે છે. એ ધિક્કારને પાત્ર છે કે પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? મને મારા અવગુણ દેખાતા જ નથી. અધમ અધિકો પતિ સકળ જગતમાં હું, આ નિશ્ચય આવ્યા વિના સાધન શું કામ આવશે મને? એ ભગવાન, અવિનય, આશાત્મા, અભક્તિ, મનવચન કાયાથી થઈ હોય તો હું પુનઃ પુનઃ ખમાવું છું. અંબાલાલભાઈ કુપાલદેવ લખે છે. પ્રભુ અત્યંત પ્રત્યક્ષ હતા, તેને વિશે લય કેમ નહીં થતી હોય? મને બધું બુદ્ધિથી સમજાય. ક્ષયોપશમ બહુ જબરો હતો એનો. સૌભાગભાઈ વખાણ એવો ક્ષયોપશમ તો કે તમે અંબાલાલ જો યોગ્ય લાગતું હોય તો આજ્ઞા કરો, એટલે મારે છેલ્લા દિવસોમાં આત્મસિદ્ધ ગાથાના અર્થ સમજાવે કે અમારે કંઈ જોતું નથી કે પણ બીજું શું કરું કહું. એટલે ક્ષયોપશમ અંબાલાલભાઈનો સૌભાગભાઈ કરતાં વધારે છે, અને બેફાટ આત્મા અનુભવ પણ એ સૌભાગભાઈને વધારે છે. એટલે ખોપશમ જ્ઞાન ન હોય પ્રભુથી કહેતા, ક્ષયોપશમ જ્ઞાન નથી. આમાં વાપરે તો સોનામાં સુગંધ. નકશી કરવાની માટી ઉપર નહીં, સોના ઉપર, તો કિંમત આવે. એટલે આપણને બોલતા, ગાતા, લખતા આવડતું હોય ને તો કુપાલદેવના ગુણગાન કરવાના, નહીં તો માટી ઉપર નકશી થશે. લય કરવા સમાગમ કરાવો એટલે હવે આશાતના થવાનો વખત કોઈ કાળે થાય નહીં. કે હજી મેં આશાતના જ કરી તમારી, હવે કંઈક એવું કરાવો. હવે ખરું પ્રતિક્રમણ હવે કરે છે આપણે માટે. લખેલું છે ગુજરાતીમાં, પત્ર છે. એક ઘરથી ચાલે તેમ છે છતાં આખું વિશ્વ ભોગી લેવાની વાસના મારી ઊભી જ છે. અમારા 2 બ્લોક ભાડે આપ્યા છે. એક બંગલો માથેરાનમાં છે, એક મહાબળેશ્વરમાં છે. પરિગ્રહનું પ્રમાણ નથી કર્યું કે મેં.
મારે એક ઘરથી ચાલે છે, આખું વિશ્વ 14 રાજલોકનું માલિક થયું, વાસના મારી ઊભી જ છે. આપણને હમણાં કોઈ ઇન્ડસ્ટ્રીનો ફોન આવે કે મારે તમને ભાગીદાર કરવા છે, તમારે કોઈ રોકાણ નહીં કરવાનું, આપણે ના પાડીએ કે મારે પરિગ્રહ પચકાણ છે, હું તમારો ભાગીદાર નહીં થાય એમ કહીએ આપણે. અંબાણીનો અદાણીનો ફોન આવે કે તમારો 30% તમારા, મારા 70%, તમે બહુ સારા માણસ છો, વર્કિંગ પાર્ટનર, તમારે કંઈ રોકવાનું નહીં, તમારે આવવાનું નહીં, ખાલી સહી કરવાની, આપણે ના પાડીએ ને. આખું વિશ્વ મારે ભોગવવું છે, અંબાલાલભાઈ લખે છે. આપણને વિચારી આવે આવો? આપણે તો પ્રાર્થના કરીએ મને આવો ક્યારે અવસર મળે, મને બોલાવ્યા ભાગીદાર કરવા, એનો જોરીએ છીએ આપણે. જેટલે લેવાય એટલે શેર લઈ લે જ ને એના, એટલે 51 થઈ જાય તો હું જ માલિક થઈ જાઉં. હવે 99નો ધક્કો લાગશે, ક્યારે છૂટશે જ નહીં. આજે હવે આગળ પ્રતિક્રમણ કરે છે. એક સ્ત્રીથી સંતોષાયા થતા આખા જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ દોરાય છે. મને તો એવું કંઈ થતું જ નથી, અંબલભાઈને થાય છે. એટલે મારી સાધના અંબલભાઈ કરતા આગળ. આપણને આપણો દોષ જ નથી ખબર. અંબલભાઈ એમ લાગે છે કુપોલને કે એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, મને જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ મારી જાય છે. આપણને ક્યારે એવું થયું મને જાય છે, હું એવો ખરાબ માણસ હોઉં? એટલે આપણને આપણો દોષ જ નથી દેખાતા. હજી આંધળા છીએ આપણે આપણા દોષ પ્રત્યે. આ લખી શકીએ આપણે અત્યારે, આપણે બોલી શકીએ. હું આ બોલું છું, ગોખેલું વાંચું છું, આ ભાવના થાય આપણને કે એક સ્ત્રીથી સંતોષાયા છતાં મારી વૃત્તિ તો આ જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે દોરાય છે. અને એક ઘરથી ચાલે એમ છે, મારે એવડું મોટું ઘર છે તો આખું વિશ્વ ભોગેલી વાસના મારી ઊભી જ છે. આ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? પણ દેખાતા જ નથી તો ક્યાંથી દેખાય? પ્રાયશ્ચિત કરવું, પ્રતિક્રમણ થાય કેમ? એને કાંટો વાગ્યો હોય તો કાઢે ને, એને ખૂદતો જ નથી કાંટો, અને ગલગલિયા થાય છે કે આ તો બરોબર છે, આવું કરવું જોઈએ. ઓછું એમ મંદિરમાં એ કરે જ પાછો એવું બરોબર. 5 ઇન્દ્રિયો ધાર કાઢીને આવે છે, 5 ઇન્દ્રિયોની બરોબર. ખાવામાં, પીવામાં, સાંભળવામાં, બોલવામાં, જોવામાં બરોબર શાર્પ ધાર કાઢીને આવે છે. એટલે બહાર નહોતો કરતો એ અહીંયા કરે છે. ત્યાં તો એકલો હોય, અહીંયા એને જેવા ઘણા મળી જાય ને. અરે ખમ અમારા નંદજીના લાલ. પ્રાર્થના કેવી રીતે થાય? આ 20 દુઆ છે. એક ઘરથી ચાલે તેમ છે છતાં આખું વિશ્વ ભોગવી લેવું છે, અને એક સ્ત્રીથી સંતોષાઈ ગયો છું, આખા જગતની સ્ત્રીઓ પ્રત્યે વૃત્તિ છે. ધિક્કાર છે કે જીવને અનંતકાળ રખડવા છતાં, પર્વત જેટલું ખાધા છતાં, સમુદ્ર જેટલું પાણી પીધા છતાં હજી આ તૃપ્તિ પામ્યો નથી. અવ્યક્તપણે રહેલ મારી અનંત પ્રકારની ભાવના તે હજુ નિવૃત્ત થઈ નથી. હજી આગળ લખે છે, લવણ સમુદ્રનું પાણી તો પીવું જ નથી, ખારું છે. તોય આ દેહ પ્રાપ્ત થાય એમ નથી. મારો જોતો હોય લવણ સમુદ્ર, મેરુ પર્વત, પછી આ જંબુદ્વીપ ને પછી ઘાતકી ખંડ ને વચમાં લવણ સમુદ્ર આવે, 2 ખંડ બદલે ત્યારે કાલોદધી ને બધું શાસ્ત્રની વાત લખે છે. આગમ તો વાંચેલા બધા કે લવણ સમુદ્રનું પાણી નામ જ લવણ, ખારું છે. મને મળે એમ નથી આ ક્ષેત્રેથી, અને મળે તો મારે પીવાય નહીં ખારું પાણી. તોય ત્યાંનો મેં ત્યાગ કર્યો નથી કાંઈ. બધા દરવાજે ખુલ્લા જ છે. બાવો બેઠો જપે, જે આવે એ ખપે, બધું જોતું જ છે. આ વાસના જાશે, પરિગ્રહ પ્રમાણ થશે ત્યારે બીજા 11 વર્ષ શ્રાવકના, અને એ કોઈ છે જ નહીં, પણ ક્યાંક કરતો હશે ચપટી, પરિગ્રહ બીજા 11 વર્ષ ફળ ના આપે. આ સર્વલોકના સગળા પૂતગલ પર્વોને ભેળા કરી રાખી, અથવા ઈચ્છીને જ મેં મોક્ષની ઈચ્છા રાખી છે. એ જ્યારે ચાહ મીટી, ચિંતા મીટી, મનમાં 2 પરવા, જીસકો કછું ન ચાહીએ, પછી એ શાહન કા શાહ થાય. આપણે બધું જોતું જ છે. આત્માધમ અધિકોપતિતનો અર્થ કરે છે. આ ઈચ્છા વહી ગઈ તેનું નામ જ મોક્ષ. એ જીવ કે આ ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂલ, જે ઈચ્છા કા નાશ તે મીટે અનાદિ ભૂલ. તપનું નામ એ જ છે, ઈચ્છા નિરોધ, એનું નામ તપ. મને જે ભાવતું ભોજન ન કરું ને, ઈચ્છા નિરોધ કરું એટલે આંબેલ થઈ ગઈ મારે. આંબેલ છાણા ન જાવ તોય મને ગુવારનું શાક જરાય નથી ભાવતું, એટલે ગુવાર ખાવ એટલે આંબેલ થઈ જાય, ભલે ને તેલથી વગેરે હોય.
પણ આને આંબેલ એ તિથિ હોય, એ તારીખ હોય, તો લિસ્ટ હોય, આંબેલ શાળામાં જાય તો જ આંબેલ ગણે. આપ કૃપાળુના શ્રીમુખથી મેં સાંભળ્યું છે કે ઈચ્છા મુકાય એમના મોક્ષ છે. મેં તો તે ઈચ્છા રાખીને મોક્ષ ઈચ્છા રાખી છે. મારે મોક્ષની ઈચ્છા છે ને ઓલી બધી ઈચ્છા તમે ના પડી જઈએ રાખી છે કે મારા જેવો દુષ્ટ અધમાધમ બીજો કયો હશે? પત્રમાં આ અધમાધમ અધિકોપતિ નો અર્થ પડી પડી તું જે પંકજે ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે. પોતે પોતાના પૃથ્વી ઉપરના આરાધ્ય ગુરુદેવ, ગુરુ ભગવાન અને આકાશી ભગવાન ત્રણેય એક જ છે. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય. આ પરાભક્તિની પરાકાષ્ઠા, એકતા. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. આ થાય કે શ્રીમદ રાજચંદ્ર અને અનંત 24માં ફરક નથી, બલકે ફરક છે. આ વિશેષ ઉપકારી છે. 213 એ નાથ સત્પુરુષ તારા કરતા વિશેષ છે. ઊભો થઈને બુદ્ધિથી બોલે એને નમસ્કાર ના આશાતના થશે તીર્થંકરની. એટલે કુપોલદેવ આપણે આશાતના શીખવાડી ને જીનેશ્વરની. રસ્તો ભૂલ્યો ને આજીવ. સદગુરુ સંત એ કોને પ્રાર્થના કરે છે? આકાશી ભગવાનને, ઋષભનાથ ભગવાનને, અનંત સિદ્ધને કે હે પ્રભુ, હે પ્રભુ, ફરી ફરી પડી પડી હું માગું છું. શું? કે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર તારું જ સ્વરૂપ છે, મને દ્રઢતા કરી દે. વિષ્ણુ બોલતા યાદ આવે આપણને? યાદ આવે તો ફરી વાર પાછું બોલે પહેલી કડી, હે પ્રભુ, હે પ્રભુ શ્રી રાજચંદ્ર ભગવાન, હું તો અનંત દોષનું ભાજન છું. ઓલા સાંભળતા જ નથી હવે ઓમ નમઃ સિદ્ધેભ્ય વાળા. એટલે પછી સાકાર પરમાત્માને કહેવું પડે કે હું અનંત દોષનું ભાજન છું. ઓલા માફી નથી આપતો કોઈને. હવે એને ખબર હોય બીજા સમયે હમણાં બોમ્બ ફૂટવાનો છે, કોરોના ફાટી નીકળવાનો છે, એ કહે નહીં કોઈને કહે. હવે અકર્તા છે. આજે નિષ્કરણ કરુણા કરવા આવ્યા છે અહીંયા. હે શાસન દેવી, તારું પરિબળ ક્યાં ગયું? આવેલું ને બીજા સમાગમમાં. અત્યારે ક્યાં આનંદમાં તમે મગ્ન થઈ ગયા? રોજ તો 3 વાર નમસ્કાર કરતા હતા. કોને? મારા ભગવાનને. એ શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખર ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં એ શાસનનું રક્ષણ કરે ને. એટલે શું કરે? ભગવાન મહાવીર કે તીર્થંકરનું શાસન ટકાવી રાખે, શાસનનું રક્ષણ કરે. જીનેશ્વર ભગવાનનું. આ જીનેશ્વર ભગવાન છે મારા. આજે ક્યાં તમે રજા ઉપર વયા ગયા? પછી તો કુપોલદેવને માનતો હોય જીનેશ્વર તો ને પ્રાર્થના થાય તો 20 દુઆ ફળે ને. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. આ તો જેને સમજાણું એને માટે. આટલાથી પતતું નથી કાંઈ. જ્ઞાની પુરુષને પરમાત્મા એક માને તો એનાથી આગળ છે 213માં. હે નાથ, હે પરમાત્મા, હે પુરાણ પુરુષ, આકાશી ભગવાન, તારા કરતા શ્રીમદ રાજચંદ્ર વિશેષ છે. બોલવા લખવા માટે નહીં, ગાવા માટે. ગાય ખરો, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુ દેવ કી. ગાય છે ખાલી. એ પૂર્ણ પ્રતીતિ છે કે ભગવાન આકાશમાં હોય, અહીંયા ગુરુઅક્ષ છે. ગુંઠાણા માપ્યાત ને. એ કે હું મહાવીર છું, આ કે ચોથે ગુણસ્થાને કે છે. કવિશ્રી છે, તત્વજ્ઞ છે. બહુ ઉદાર થઈ જાય તો પરમ તત્વજ્ઞ કે. પરમાત્મા કરતા કુપોલદેવને ઓછા આક્યા એટલે દોષમાં આવ્યો. નથી ઓળખતો તો વાંધો નથી. આ તો કે હું ઓળખું છું. એને લખીને આપ્યું ઓમ શ્રી મહાવીર લેખિતનમાં. એને લખીને આપ્યું હું મહાવીર નહીં, સિદ્ધ ભગવાન છું હું. લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. જૈન સાધુને કહેતો આખા ટોળાને 55 5મા દિવસે કે આ સિદ્ધ અને બેઠા છે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા. આનાથી વધારે કેટલું કે આ સિદ્ધ છે. ધોતિયું દેખાય તોય, ખેસ દેખાય તોય. વચનામૃત 255ના છેલ્લા ફકરામાં કહ્યું છે 8 વાર કે હું ભગવાન છું. અમારો દેશ હરી છે, અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારો કાળ હરી છે. હવે કેટલું કે થાકી જશે ઓલો, એટલે કે અમારું બધું હરી છે. 680માં પત્રમાં 9 વાર કહ્યું છે હું ભગવાન છું, હું બીજો રામ, હું બીજો મહાવીર, હું વિદ્યમાન વીર, હું વર્તમાન મહાવીર, હું અમૃત સાગર, હું પરમ શાંતિનું ધામ. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ઓછું હતું નીચે લખ્યું કલ્પવૃક્ષ, તોય ઓછું હતું. ઓમ શ્રી મહાવીર.
પછી ખબર પડી આ ઝીલી નહીં શકે, એટલે અંગત લખી નાખ્યું કૌંસમાં. આ સદગુરુ સંત એ આકાશી ભગવાનની જ પ્રાર્થના કરવાની, ના નથી આ પ્રાર્થના કરવાની છે કે શ્રીમદ રાજ્ય તારું સ્વરૂપ છે અને અપેક્ષા તારા કરતાં વધારે ઉપકારી છે. એ થઈ જાય ને પછી પહેલો દુહો પાછો શરૂ કરવાનો. હે પ્રભુ શ્રી રાજચંદ્ર ભગવાન, હું તમને શું કહું, હું તો અનંત દોષનું ભાજન છું. તો પ્રતિક્રમણ થાય અને પોતે સહજ આત્મ સ્વરૂપ બની જાય. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. 194માં લખ્યું છે, જેને ભજે છે એની બધી રીધિ સીધી પરમાર્થિક બધી એને મળી જશે. એ તો માલિક છે ત્રણ લોકનો નાથ. 213માં કે ત્રિલોકનો નાથ જેને વશ થયા છે, એટલે શુદ્ધ આત્મા જેને હાંસલ કરી લીધો છે. અમે સહજ આત્મ સ્વરૂપ છીએ. 719 અને 653 અમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છીએ. ખાલી સમકિત નહીં, શાહિક સમકિત નહીં, બેફાટ સિદ્ધ ભગવાન. ગુંઠણ પતી ગયા બધા, નિશાણી ચડી ગયા છીએ. તમે જોયેલું પદ આયુષ્ય પૂર્ણે ચૈત્રવદ 5 57 મને પણ જોશો, એટલે ત્યાં છે અત્યારે કુપાવજો. એને માલિક છે સિદ્ધ પદના, ત્રિલોકનો નાથ વસત્યા છે. એ કોઈને જોતું હોય તો એ આપે. મારે આકાશમાં જીરાફ જેવી ડોક કરવાની કે આની આગળ માગવાનું? 20મો દોહ છે, સદગુરુ સંત સ્વરૂપ તું જ પડી ફરી હે પ્રભુ હું અનંત દોષનું ભાજન છું. આવું ગુજરાતીમાં કીધું તો નથી સમજાતું, તો અર્ધમગધી ક્યાંથી સમજાય છે સંસ્કૃત? જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અંબાલાલભાઈને નમસ્કાર કરવાના ભાવથી, કાંઈ એને શીખવાડ્યું કે 20 દુઆ શું છે, નહીં તો આપણને ક્યારે ખબર પડે.